જાફરાબાદ નગરપાલિકાના સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં આવતા આંદોલન સમેટાયું હતું અને સુખદ સમાધાન થયું હતું, જેથી સફાઈ કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે આજે જાફરાબાદ નગરપાલિકામાં સફાઈ કામદારો તેમજ જાફરાબાદ વાલ્મીકી સમાજના આગેવાનોએ જીતુભાઈ બારિયાનું સન્માન કર્યું હતું અને ઢોલ નગારા સાથે રેલી કાઢી હતી। જાફરાબાદ નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા 5 દિવસથી ધરણા ઉપર બેઠેલા હતા, ત્યારે આજે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ બારિયાની આગેવાની નીચે સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ થતા આંદોલન સમેટાયું હતું અને સુખદ સમાધાન થયું હતું। ત્યારે સફાઈ કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે આજે જાફરાબાદ નગરપાલિકામાં સફાઈ કામદારો તેમજ જાફરાબાદ વાલ્મીકી સમાજના આગેવાનોએ જીતુભાઈ બારિયાનું સન્માન કર્યું હતું, સાથે ઢોલ નગારા સાથે રેલી કાઢી હતી। મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ। જાફરાબાદ નગરપાલિકા સામે 5 દિવસથી આંદોલન ચાલતું હતું અને અમારી મુખ્ય માંગ હતી કે જે વારા પ્રથા બંધ થાય અને રેગ્યુલર બધાને રાખવામાં આવે કાયમી માટે। તો 55 કર્મચારીને રેગ્યુલર માટે રાખવામાં આવશે, કોઈને વારા પ્રથામાં નહીં રાખવામાં આવે। બીજી માંગ કે એને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવશે। ત્રીજી માંગ એવી હતી કે એને પગાર સ્લીપ આપવામાં આવશે। તો આ ત્રણે માંગ નગરપાલિકાએ સ્વીકારી લીધી છે અને જ્યારે બોડી આવશે ત્યારે જે મહેકમ ખાલી છે, જે કાયમીની ભરતી કરવાની છે, તે ભરતી માટેની પ્રક્રિયા ચાલુ કરશે। તો અત્યારે જે કાંઈ અમારા પ્રશ્નો હતા તેનું સુખદ સમાધાન થયેલ છે અને અમારી માંગ સ્વીકારી લીધેલ છે। રિપોર્ટર બાબુભાઈ વાઢેડ, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।